6 ડિસેમ્બર એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મહાનગરમાં પણ એક શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ અનુમોરચા દ્વારા રાખવામાં આવ્યો, જેમાં પ્રદેશમાંથી વક્તા તરીકે ઉપસ્થિત રહેવાની મને તક મળી. સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે, એમના વિચારો વિશે અને દેશ માટે એમણે જે બલિદાન આપી અને બંધારણની સંરચના કરી એ અંતર્ગત વિચારોની આપ-લે કરવામાં આવી. આવનારા સમયમાં અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબના સન્માન સચવાઈ અને એમના ભારત રત્નથી લઈ અને પંચતીર્થના નિર્માણની વાત હોય તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક મક્કમતાથી એ કરી અને દરેક સમાજની સમાનતા, એક સૂત્રતાના તાતણે બંધાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનામાં અંત્યોદયના માનવી પણ પોતાનું યોગદાન આપી શકે એ પ્રકારની વ્યવસ્થા છે એ પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય અને એમાં બાબા સાહેબ આંબેડકરના વિચારોને પ્રાધાન્યતા આપી અને આ દેશનું બંધારણ જે રીતના રચવામાં આવ્યું એમાં જે નીતિ વિષયક નિર્ણયો, હકની વાત હોય, ફરજની વાત હોય, સમાનતાની વાત હોય, અન્યાય સામે ન્યાયની વાત હોય, ત્યારે સ્વાભિમાન ભરી એક જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે વ્યક્તિત્વ વિશેષ હતું એના વિચારો માટે થઈ અને આજે પ્રદેશ કક્ષાએથી દરેક જિલ્લા અને મહાનગરમાં આ પ્રકારના કાર્યક્રમ છે એ કરવામાં આવ્યા, જેમાં મને આજે જામનગર મહાનગરમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે. ત્યારે પુનઃ હું આપ સૌ નગરજનોને એ હાર્દિક અપીલ કરું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવનીથી પ્રભાવિત થઈ અને આ દેશના વિકાસમાં આપણે સૌ ઇક્વલિટીથી યોગદાન આપીએ